જોગ્યું ક્યાં અડી એટલે ગાંડું એ તો જાણે નથી આ બાજુ તો રિમ્પલ હમણાં આવશે પાછા ને એમાં હું રહેવાનું હોય 15 દી ચાલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો પછી અમે ફાઇનલી રેડી થઈ ગયા છીએ. પપ્પુ જાય છે દેખો હે લવ યુ વેફો ખાવાની લઈ દઉં કુકુલિયા બીજું હે સાઈના શું લાવતા હાટું એ ક્યાં તું મને કાંઈ નથી જોતું જોયું આ દીકો છે મારો કાંઈ નથી જોતું મારી કાને હે કાના કાંઈ નથી જોતું સાઈ નથી કાંઈ લાવવું છે તારા માટે કાંઈ લાવવું છે હે તું કે ને હું મને શું ખબર હે બેટા કાંઈ હે ઓય જો આ બેગ ભરાઈ ગઈ છે સાગરભાઈની વાટે છું અને આ બાજુ છે ને 9:15 થઈ ગયા છે લેટ થઈ ગયું છે 10-15 મિનિટ બરાબર ચાલો બોલો ભાઈ તમારે શું લાવવાનું સાઈનાથી મોટું લિસ્ટ થાય એવું છે લિસ્ટ થાય એવું છે યશવી હા અમારા તો વોસમો વોકેટ પર લાવવાનું છે બ્લોગિંગ માટે બરાબર પછી તો મોંઘી ડિમાન્ડ છે તમારો ભાઈ હોય તો ડ્રોન લેતા આવજો ઓહો બરાબર આટલું લાવવાનું છે ડ્રોન અને ઓસ્મો પોકેટ બે ઓપ્શન છે ચૂઝ એની વન હાલો એમાંથી એક વસ્તુ ટ્રાય કરશું લાવવાની બોલો બેટા તમારે એમ થોડું હાલે લે આ તો રિહાણી છે કાલ હાજર હોય હતી ને એટલે તું તો કાલ તો તું કહેતી હતી મને કાંઈક લાવવાનું શું કહેતી હતી શું કહેતી હતી રિમ્પલ દાનસન એવું કંઈક દાનસન હું મંગાવતી હતી તું પણ એમ કહેતી ત્યાંથી લેતા આવજો રિમ્પલ તારે શું લાવવાનું જે સારું લાગે બસ બાવ હાટું તો ત્યાં એક ડિઝાઇન કરી તો પાછું મોટું થાય ઈ કે જા હે હાઈપર આઈફોન જોઈ છે તારે ઓ જાખીએ માંગ્યો આઈફોન વેરી ગુડ માલો દીકો આઈફોનમાં તને શું મજા આવે બેટા ફોન જોતો છે મોટી થઈ જાય ને પછી લઈ દઈશ બે લઈ દઈશ કાના હાલો 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 ભાઈ તો હવે સાગરભાઈ બ્લોગ કન્ટિન્યુ કરશે બરાબર મને મૂકવા આવે છે સ્ટેશન પર અહીંથી મુંબઈની ટ્રેન છે મુંબઈથી બેંકોક બેંકોકથી સાઈના બરાબર સાઈનાથી હોંજાવ જવાનું છે હોંજાવથી યુ જવાનું છે ને યુમાં અમારા એક મિત્ર છે એવિયન વાળા એમના ત્યાં ફ્લેટ પર રોકાવાનું છે બરાબર આ જર્ની છે મારી પછી બ્લોગ હું કન્ટિન્યુ કરીશ સ્ટેશનથી ત્યાં સુધી સાગરભાઈ ચાઇનાથી સીએ યુમાં જવાનું સી ચાલો ભાઈ તો રિમ્પલને તો કેરી લાવે છે કેમ થશે રિમ્પલ ઓરવ છે નહીં આઈ નો એન ટાઈમે જવાનું થશે મારે કેમ કે વિઝા તો અમે બહુ પહેલાં મૂક્યા હતા એટલે કોઈ એવું ન કહેતા અત્યારે ન જવું જોઈએ 1 મહિના 1.5 મહિનો તો અમારી પ્રોસેસમાં લાગી ગયો વિઝાવાળા નહોતા વિઝા આપતા એ આપણા હાથની વાત નથી અને બિઝનેસ માટે જવું ખૂબ જરૂરી છે બરાબર તમને શું લાગે છે અમારે ડિલિવરીની શું ડેટ આવશે કોમેન્ટ કરો તો આપણે જોઈએ આજ દવાખાને રિમ્પલ તું ન કહેતી ડેટ હો આ લોકો કોમેન્ટ કરે કઈ ડેટ આવશે નહીં કહીએ આપણું બરાબર જોઈએ આ જે છે ને આવી ગયેલી જ છે ડેટ પણ ફાઇનલ ડેટ આજ આપે તને હવે સમજે એ ડેટ રિવીલ કરવાનો કાલ બ્લોગ લઈ લેજો સાગર આખો યુ આપણે ઇન્સ્ટાગ્રામ માટે ને બંને માટે ઓકે ચાલો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એશવી મારા નથી બોલતી બાજી છે મારા રે સી યુ બાય લવ યુ તો ગાઈસ જો અહીંયા કિશનભાઈની સાઈનાવાળી ટ્રીપ શરૂ થાય છે બધાથી પહેલા ભગવાનના દર્શન કરી લેશે ભગવાનની દીવાબત્તી કરી લેશે એ ભટકાની યશવી મને યશવી અહીંયા બીજું શૂટ કરે છે ઓકે જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરતા રહેજો ઠાકોરજી ટ્રીપને સારી બનાવી પ્રાર્થના કરજો કષ્ટ વગરની કેમ રિમ્પલ જો આખું ઘર બધું લાઈનમાં થઈ ગયું છે પૂજા થાય છે તો
પછી અમે જઈશું સ્ટેશન કિશનભાઈને મૂકવા અને ત્યાંથી હું ગયો જઈશ શોપ જો આરતી લઈ ચાકી બે આપી દીધા બેટા ઓકે હાલો મેં હું શીખવાડ્યું છે તને ડાળ ડાળ દીકો થઈ જાય ચલો રાતે ઉઠીને સ્કૂલ આવી જાય નાઈ તો એટલે બોલતી હતી તું એ કાનો હોય છે ને બટા તમે મુકવાની હોય દીકો મને અમને હું તને કાપી મૂકવા આવું તું નાઈ લેજે હાથે હો ધીકો મારી હમણાં એક હું મૂકી જાઉં બેટા ઓછો પણ એમાં એ લે ગાંડું એ તો જાણે નથી આ બાજુ તો એ રિમ્પલ હમણાં આવશે પાછા ને એમાં હું રહેવાનું હોય 15 દી ચાલો બીજા એમાં હું રહેવાનું થોડો ન્યા કે ન્યા રહેવા જાઉં છું હમણાં આવી જા હાલો કેમ બેટા બીજે હાલો પાણી પી લો બધા હાલો મૂકો ને તારું હાલે કેપલું હારો એ રોતું હોય આ લીધો લે હું એમાં રોવાનું થોડું હોય ગાંડાવ હા એ બોલું લાયગા ક્યાં જાકો બધા રોવા પડ્યા તો પેલે બધે હમણાં ગયા વર્ષે ગયા હતા એમાં હું હું રોવા રોશે એમાં એકને જોઈને એક રોવે સમજી રિમ્પલ એટલે રોવાય નહીં કે હાલો મૂકો બધું બંધ કરી દો ભજન દેવભાઈ હનુમાનજીના આશીર્વાદ હંમેશા અમારા ઉપર રહ્યા છે જે કામ કર્યું ને એ સારું જ થાય અને આજે પણ અમને ખબર નહોતી પણ રેન્ડમ શનિવારનો દિવસ છે દાદાનો દિવસ એટલે આપણે આપણી જર્ની સાઈનાની હનુમાન દાદાનું શ્રીફળ વગેરે શરૂ કરીએ. જય કષ્ટભંજન દેવ જય ભગવાન રક્ષા કરજો ને ધંધામાં આગળ વધારજો કાંઈ બોલશું કાંઈ માફ કરજો હાલો હવે અમે જઈએ છીએ એક એક બ્લોગ તમને આમાં જોવા મળશે અને કોમેન્ટમાં લખી દેજો જય કષ્ટભંજન દેવ જેમ અમારા કામ પૂરા કર્યા એમ તમારા કરશે તો તમને વિશ્વાસ શ્રદ્ધા હશે તો બરાબર ચાલો તો હવે આપણે જઈએ છીએ ઇન્ડિયાથી બહુ દૂર 20 દિવસની ટૂર છે સાઈના જવાનું છે બરાબર ત્યાંથી તમારા માટે મસ્ત મજાનું કલેક્શન લઈને આવશું લો સાગરભાઈ જય હનુમાન દાદા मिस्त्री मिस्त्री जी जल्दी काम करना थोड़ा फर्नीचर का जल्दी खत्म हो जाएगा तो सही रहेगा वरना तुम मेरे को लगता है कि सीजन मेरी चली जाएगी तब खरीदी कर दोगे हो जाएगा पक्का वीडियो चल गया चलो भाई हमारा रेगुलर मिस्त्री जी है सारे शोरूम इन्होंने बनाए हैं मेरा घर का फर्नीचर भी इन्होंने ही किया है तो टेंशन लेने की जरूरत नहीं बोल रहे तो हो जाएगा नाइट करके भी कर देंगे ठीक है चलिए तो हम शुरू करते हैं हमारी जर्नी थैंक यू सो मच बोलो है ना कि ऑनलाइन बोर्डिंग करना लो ત્યાંના બોર્ડિંગ આપણો ક્યુઆર ફોનમાં મોકલી દે મડાડીને ભાગી જવાની ઉડાઈ ચાલુ ટ્રેને કિશનભાઈ બધું શોર્ટકટ કરાવે છે ભાઈ ચાલુ ટ્રેને કરી નાખી તો આપણે આવી ગયા સુરત સ્ટેશન ઉપર ને અહીંયા શું ભાઈ આ શું હાલે છે કામ એ કેવું સ્ટેશન બને છે તો ઓલી બાજુ આગળ દેખાય એ બધું સ્ટેશન છે પછી આ બધું પાર્કિંગ વાળું લાગે છે આટલું મલ્ટી લેવલ સ્ટેશન બને છે મલ્ટી લેવલ અને આ લોખંડ ને એવું જોતા લાગે છે કે ભાઈ બહુ જોરદાર બનશે હા અને વર્ષો સુધી આપણા છોકરા હશે ને મોટા થાય ને ત્યાં સુધી કાંઈ નહીં થાય એવું બનાવે છે એવું બને સાઉથ બહુ સુપર બને છે, મોટું જબર તો આ બધું કરવાના છે અહીંયાથી લઈને ઓલા પણ એટલે અડધા કિલોમીટર જેટલું લાંબુ છે અને આ બાજુ એક્સ્ટ્રા પાર્કિંગ છે એટલું મોટું ઓકે હાલો હાલો કાકા ત્યારે જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન હાલો ભાઈ મળ્યા બાય બાય તો ગાઈસ ફાઇનલી આ લોકો હવે ટ્રેનના સ્ટેશન ઉપર જતા રહ્યા છે અને હવે અમે જઈએ છીએ શોપ પર સપોર્ટ કરતા રહેજો અને ભાઈ હમણાં થોડોક સપોર્ટ કરજો કિશનભાઈ નથી એટલે બધી રીલ્સ બીલ્સ બધી બનાવવાની થાય અમારે એટલે સપોર્ટ કરજો ગાઈસ તમે તમારા સપોર્ટ વગર કંઈ ફાવશે નહીં અમને કેમ કાનભાઈ નહીં સપોર્ટ દેતા રહેજો ખાસ કરીને અત્યારે અમારે જરૂર છે હા ઓકે ચાલો પછી તમારી માટે મસ્ત મજાનું નવું કલેક્શન આવશે સગુણ લક્ષમાં અત્યારે તો લાવીએ છીએ ફેશનમાં પણ હવે આવશે લક્ષમાં તમારી માટે એટલે મજા આવી જવાની છે ચાલો ગાઈસ આપણે શોપ પર આવી ગયા હતા ડબોલીવાળી આપણી શોપ છે ને ત્યાં એસીની પાઇપ હોય ને એમાંથી વરસાદનું પાણી અંદર આવતું હતું તો આપણે 2 મજૂર લાવ્યા છીએ ખૂણેથી ખૂણેથી 2 મજૂર લઈ આવ્યા છે અહીં છે ને ખૂણે ડબોલી 4 રસ્તે ખૂણે છે ને મજૂર બે બેઠા હતા ને બે લઈ આવ્યા છે માલ લારે લાવ્યા છે માલ હારે 500 રૂપિયા પાણા 1000 લઈને જ જાવ 500 થાય ભાઈ તમને પહેલા વાત કરી પૂરી જો ને એટલે હું તો પાણી નું આવે તમારે ઘરમાં ક્યાંય એસી ના આવા પોઈન્ટ હોય તો પૂરી દેતો બાકી પાણી કરી જાય વરસાદ આવવાનું માણા ન મળે તો આપણે બે કારીગરો છે માણા ન મળે તો આપણે આ બેને લઈ જવા મજૂરી કામ રાખ્યું છે માલ હારે રાખ્યું ખોટે ભાવ લાગશે અને એ બધાનો કોન્ટ્રાક્ટર છે આ ભાઈ હા એટલે ફોન કરી દેજો મને નંબર લગભગ નથી આપતો ક્યાંય હું નાખ દે
બસ આવી ગયા છે આપણે વહેલા વહેલા ઘરે. યશવી શું સરપ્રાઈઝ છે કે દીધી સરપ્રાઈઝ છે ઘરે આવો એટલે બપોર કયું જબલું એ ભાઈ સરપ્રાઈઝ બતાવે છે હો કઈક હે શીકુ શીકુ સરપ્રાઈઝ માં એમાં છે ભાઈ મને ભાઈ છે લારી લઈને જતા હતા અમે એની પાસે ગાડી લઈને નીકળ્યા કે ભાઈ ઉભા રહ્યો ભાઈને ઉભા રાખી ચીકુ લીધા હજી આ અત્યારે અમે ઊન કાકા જોઈને દેવા અમે શીકુ વાળો છે નહીં હવે ઈ ભાઈ એવું કીધું કે હું કારગિલ શોપ કિરણ ચોક કીધું એ ઉભા રહ્યો એ બધું તો ઠીક છે પણ આ અહીં આવો તો મેચિંગ મેચિંગ શું છે આ બધું જો આને નાઇટ ડ્રેસ પહેરો એ મેચિંગ છે આને પહેરો એ મેચિંગ છે આ તો આપણા રાખી વેસ્ટર્ન વેર નો લાગે છે નાઇટ વેર રાખી નાઇટ વેર હા હવે યાદ નથી રહેતું ભૂલાઈ ગયું બોલવામાં કેવું કપડું કેવું છે સિમ્પલ બહુ કમ્ફર્ટેબલ પહેરવાનું ખોટું ખોટું વેસાય એટલે નહીં હો ખોટું ખોટું કાંઈ નથી તો જ આમ લીધો હોય નકર થોડા લઈ ઓકે ભાઈ તો આજે બને છે ગપગોડા અને મસ્ત મજાનું મેચિંગ થઈ ગયું છે આ બેને તો તમારે આવું મેચિંગ કરવું અથવા તો આવું કમ્ફર્ટેબલ ઝોન વાળું પહેરવું છે ઓકે જાણી જોઈને લાવ્યા છે એ રીતના ઓકે તો તમારે આવું મેચિંગ કરવું હોય તમારી દેરાણી જેઠાણી યારે તો ફટાફટથી આ વિડીયો શેર કરી દો ને અને ફટાફટથી બે આવી જાઓ અથવા તો ગિફ્ટ આપો દેરાણી જેઠાણીને આવું સેમ સેમ કરીને બરાબર આવી જજો મસ્ત મજાનું કલેક્શન મળી જશે અને અત્યારે ખાવાના છે ગપગોટા તો કોઈ એમ ન કહેતા તમે બહુ બનાવો છો એમાં શું તો બનાવો બહુ ભાઈ હે ને સરસ ચાલો ભાઈ ગપગોટા ખાવા આવી જજો અને આપણે કિશનભાઈને છે ને હમણાં બ્લોગ બતાવવાના રોજ આવું આવું હો આ જો આજ અમે આ બનાવ્યું આજ અમે આ બનાવ્યું ત્યાં તો મળવાનું નથી કઈ આવું ગપગોટા ને એવું ખાવા બાબતે તો નહીં મળે કાંઈ એને ઓલા માસી છે ને ઓળખીતા કદાચ મળી ગયા ગુજરાતી માસી છે કિશનભાઈના બ્લોગ જોવા માટેથી ઝાંખી બ્યુટી વાળું જે આપણું છે યુટ્યુબ આઈડી એને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો એમાં એના બ્લોગ આવશે બધાને ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ બ્લોગ આવશે લોંગ બ્લોગ આવશે યુટ્યુબમાં ઝાંખી બ્યુટી પર બરાબર ને આપણા તો કન્ટિન્યુ રહેશે ચાલો કાંઈ ઝાંખી દીકરો જો આજે એની જાતે ખાય છે પપ્પા તો ખવડાવવાના છે નહીં અત્યારે કાંતિકા ગપગોટા બહુ ભાવે ને તને દીકા ગરમ છે ગરમ લાગે બેટા કટકા કરજો એટલે ઠરી જાય હાલો પછી પપ્પાને આપણે વિડીયો મોકલશું જો મેં ગપગોટા બનાવ્યા હતા તે બનાવ્યા ઝાંખી દુકાને તો કહેતી હતી ને હું બનાવીશ કેમ ન બનાવ્યા ફોન હાથમાં આવી જાય તો ભૂલાઈ ગયું કા બેટા એટલો બધો ફોન દેવાનો જ નથી ઘડીક જ દેવાનો છે તો ગાઈસ આવી જાઓ મસ્ત મજાના ગરમા ગરમ ગોટા ખાવા ને જો કાકા આવ્યા છે ને કાકી હશે ને કાકા આટલું પાર્સલ મોકલાવ્યું છે કાકી ને મમ્મી ને બધા શેરીની જે બૈરાઓ હોય વડીલ ગ્રુપ એ બધા ગયા છે હોટલમાં જમવા માટે આજ કીટી પાર્ટી એ લોકોએ કરી છે હા તોય કાકીને આમ કાકાનું એટલું ટેન્શન ને તમને કહું તો મંચુરિયમનું પાર્સલ મોકલાવ્યું છે બરાબર એકલી ન ખાવ ઈ હતો હા મારા પતિ પરમેશ્વર પહેલા આવી ગયા મંચુરિયન તો હું ખાતો નથી અને કેમ મોકલાવ્યું એ મને જ ખબર કાંઈ નહીં હાલો ભાઈ ગપગોટા ખાઈ લે મંચુરિયમ ખાઈ લે અને પછી દાદાની એ લોકો બધા ફાર્મમાં ગયા છે ફાર્મ હાઉસમાં મજા કરવા તો જો ટાઈમ રહેશે મારે ને કાકાને તો કદાચ ફાર્મ હાઉસ પર જઈશું સાંજે કાંઈ પ્રોગ્રામ હશે ભજીયા ગાંઠિયા ભજીયા બનાવો ને હા ભજીયામાં આટો મારી લેવાનું થાય છે બરાબર તમે આવો એટલે આપણે જઈ તો ફાર્મની મજા થોડીક કરશું આજના વ્લોગમાં તો ભાઈ બહુ જલસા પડી ગયા કિશનભાઈ સાઈના ગયા પછી આ લોકો નહીં પણ અમે દુકાને સિમેન્ટનું કામ કર્યું શેરીવાળા બહાર જમવા ગયા છે દાદાની ફાર્મમાં ગયા છે આજ તો જલસા જ બહાર જ જવાનું. શેરીની બાયું બધી મળી હોટલમાં ગઈ છે એટલે જો અમારે આ બે બાયું નથી હો બધી બાયું ગઈ છે પણ અમારા બે બાયું નથી આ બે યંગ ગર્લ છે તો આ બે નથી ગયું એવું નથી મતલબમાં હોવું હોય ને હોવું એ નથી ગયું ખાલી હાહુ ગયા છે જેટલા હાહુ છે ને એ ગયા છે હાહુ પાર્ટી છે આજ આવું પાર્ટી નથી તો શ્રદ્ધાબેન લગ્ન ગયા સંધાર એવું છે ઝાઝા હાઉ છે એટલે હાઉ પાર્ટી જ કાકા ગમે જોઈ આવ્યા. હા એ કાકા પાર્સલ લેવા ગયા કાકા કાકીને મળ્યા વગર ન હાલે તો ઈ આવ્યા ને દુકાનેથી ઘરે આવ્યા પછી છે ને હું હજી પેલું લોડીમાં પાથરતી તો હું કે હું આવું થોડીક વાર અહીંયા જ નજીક હોટલ છે ને તો ઈ કાકીને મળી આવ્યા. વાહ કાકા વાહ ખાધું ગાઈસ તમે છે ને કોમેન્ટ કરજો કે આપણે કાકા અને કાકી વાળી જે કોમેડી વિડીયો આપણે બનાવતા હતા એ તમને બહુ મજા આવતી જોવાની મતલબ યાદ આવે છે કે નહીં તો આપણે કાકા કાકી પાસે સ્પેશિયલ એક એપિસોડ ગોઠવીએ અને મસ્ત મજાનું કોમેડી વ્લોગ બનાવીએ બરાબર ને જાખો દીકરા હે
દીકો બોલતો નથી પપ્પા વગર નથી ગમતું દીકા હમણાં ફોન કરી આપણે હાલો હો સાખી તો કિશનભાઈ ને ખવડાવે છે ઓનલાઈન હો પપ્પા તમે ખાવ એમ કે છે ખવડાય પતા નથી તો સાખી દરાર ખવડાવે લે તો સાખી નાક પકડતો કેમ કરતી નાક પકડી નાખી મોઢામાં નાખી દીધું. હવે ખાવા માંડો કે સાખી ગરમ લાગ્યું બેટા ગરમ નાખી દીધો ગરમ ગરમ મોઢામાં નાખી દીધું બનાવનો પડે કા સાખી ચાલવાનું કાંઈ નો લેવાય ના હું કામ પડી તને નાક પકડી દાવ દો બી સો આટલું સો બે નાક હોવે નહીં ના પકડશે તો પાવ જોજે ચટણી પગાવવાની ગાંડું બધું ખાઈ જાય બસ હવે બધું ખાઈ જાય અંકલ હો હું કરી તું હે કેમ ખવડાય બસ બસ ઝાખું પડતી નહીં બેટા હવે અંકલ આઈથે ખાઈ લે હવે નાશ નહીં પાડે કે મને નથી ખાવું ખાવ તો બેટા હું ખાવ છો ના પાડશો તો આવું કરીશ કયો તો એમ કયો ખાઈ લઈશ કે તો ઉભે રહો તને ખવડાવું એ હવે સાખી મારો તે ખવડાવ્યું તારે યશવી કિશનભાઈ ક્યાં ઉડી ગયા કિશનભાઈ ક્યાં ઉડી ગયા રાખો આમ જવું હોય તો આ બાજુ પપ્પા વિડાઈ બતાવે તો ભાઈ મસ્ત મજાના કિશનભાઈ કઈ સ્ટાઇલમાં વિડ્યા ને આ બે તમને કરી બતાવ્યું અને હવે આપણે ફાઇનલી વ્લોગ અહીંયા કરશું પૂરો મેં કોમેન્ટ જોઈ હતી કે તમે ડાયરેક્ટ વ્લોગ પૂરો ન કરી દો કંઈક વ્લોગની એન્ડમાં કંઈક બોલજો ખબર એડવર્ટાઈઝ આવે ને તો મને ખુદ હું ક્યારેક જોતી હોય ને તો મને ખુદ ને એમ થાય કે જદુ હવે નેક્સ્ટ વ્લોગ આવશે કે આજનો વ્લોગ હજી આગળ આવશે મને ખુદ ને ક્યારેક એવું થાય અચ્છું આપણને એમ થાય કે પૂરો નથી જોઈ છે હા એડવર્ટાઈઝ આવે નેક્સ્ટ વ્લોગ હોય એટલે તો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કાલ આવશે નવો વ્લોગ થેન્ક યુ સો મચ સબસ્ક્રાઇબ કરી દેજો જો ના કર્યું હોય તો